હવે આના પહેલાના વિડીયોમાં આપણે 5 ઔષધો જોયા, હવે અત્યારે બીજા 5 આપણે ઔષધો. ત્યાર પછીનું છઠ્ઠું ઔષધ છે કાકડી. તો કાકડી જે છે તેમાં 96% આપણે પાણી હોય અને 4% આપણે ફાઈબર હોય છે. તો ઉનાળામાં આપણે કાકડી તો જરૂર ને જરૂર લેવી. ત્યાર પછીની વસ્તુ છે નારંગી. તો નારંગી છે તે પણ આપણે ઉનાળામાં લેવી જ જોઈએ. નારંગીનો આપણે જ્યુસ પણ લેતા જોઈએ. ત્યાર પછીની વસ્તુ છે આપણે સ્ટ્રોબેરી. તો સ્ટ્રોબેરી છે એમાં 81% પાણી હોય છે અને આ જે છે તે વજન ઘટાડવામાં પણ આપણે સારું હોય છે. તો ઉનાળામાં આપણે સ્ટ્રોબેરી પણ લેવી જોઈએ. ત્યાર પછીની વસ્તુ છે દ્રાક્ષ. તો ગરમ પ્રદેશની ભૂખ અને તરસનું શમન કરવા માટે દ્રાક્ષ છે તે સર્વશ્રેષ્ઠ ઔષધ છે. તો આપણે ઉનાળામાં આપણે દ્રાક્ષ લેવી જોઈએ. ત્યાર પછીનું છેલ્લું ઔષધ છે કેળા. તો ઉનાળામાં કેળા પણ ફાયદાકારક છે. એમાં 74% પાણી હોય છે. તો આપણે ઉનાળામાં કેળા પણ લેવા જોઈએ. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ લોકો સુધી શેર કરો.